સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકારી અનાજ ચોરીની ઘટનાના પર્દાફાશ કરાયો છે। ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર પાસેના મનીષા ગંડારા નજીક રેલવે ટ્રેક પાસે ગુડ્સ ટ્રેનની બોગીમાંથી બારોબાર સરકારી અનાજ ચોરી થતું હોવાનું આપ દ્વારા કૌભાંડ ઝડપી પાડતા હાલ શહેરભરમાં ચકચાર મચી જવા પામ્યો છે। સુરતમાં આમ આદમી પાર્ટી આપ દ્વારા સરકારી અનાજ ચોરી કૌભાંડ ઝડપી પાડ્યું છે। મકર સંક્રાંતિના દિવસે આમ આદમી પાર્ટીના નેતાઓએ રેલવેના ડબ્બામાંથી સરકારી અનાજ બારોબાર ચોરી કરવાનું મોટું કૌભાંડ પકડી પાડ્યું છે। આપના સુરત શહેર ઉપપ્રમુખ તથા વોર્ડ નંબર 2ના પ્રભારી અને સહપ્રભારીને એવી માહિતી મળી હતી કે સુરતના ઉત્તરાયણ રેલવે સ્ટેશન નજીક મનીષા ગંડારા પાસે ગુડ્સ ટ્રેનની બોગીમાંથી બારોબાર સરકારી અનાજ ચોરી કરવાની ઘટના ઘટી રહી છે। તે માહિતી અંગે તેમણે આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજીકાંત વાઘાણીનો સંપર્ક કરતા તમામ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં સ્થળ પર જઈ તપાસ કરતા ગુડ્સ ટ્રેનના લગભગ દરેક ડબ્બા પર વ્યવસ્થિત સીલ મારેલું હતું અને પુરવઠા વિભાગનો સિક્કો પણ હતો, પણ જે ડબ્બામાંથી ચોરી થયાનું ધ્યાનમાં આવ્યું ત્યાં સીલ પણ સૂત્રની દોરથી મારેલું હતું। મતલબ કે સુનિયોજિત રીતે સીલ આસાનીથી તોડી શકાય અને ચોરીની ઘટનાને અંજામ આપી શકાય તે રીતનું હતું। ડબ્બાની બાજુમાં નીચેની જગ્યાએ ખોદેલા ખાડામાં આશરે 15 થી 20 અનાજની બોરીઓ નાખેલી અને બિનવારસી હાલતમાં પડેલી હતી। નિયત કરેલી ફિક્સ જગ્યા પર ટ્રેન રોકાતી અને ડબ્બામાંથી ચોખા અને અનાજની બોરીઓ નીચે ખાડામાં ફેંકાતી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું, જેને લઈને સુનિયોજિત અનાજ ચોરીનું કાવતરું કહી શકાય તેમ છે। ઉત્તરાયણ રેલવે સ્ટેશનનો જે વિસ્તાર છે એ ઉત્તરાયણ રેલવે સ્ટેશનથી બરાબર નજીકમાં સામે જે સોસાયટી છે રેસિડન્ટ સોસાયટી, એમાં રહેતા લોકો આજે ઉત્તરાયણના દિવસે એમના ધાબા ઉપર પતંગ ચગાવતા હતા ફેમિલી સાથે। તો કોઈકનું ધ્યાન પડ્યું કે આજે ટ્રેન ઊભી છે, ટ્રેનમાં કોઈ દરવાજો તોડે છે, સીલ ખોલે છે અને એમાંથી માલ લે છે। એમણે વિડીયો ઉતાર્યો, અમારા કેપીભાઈને, અમારા બલ્લર સાહેબને, અશોકભાઈને બધાને જાણ કરી। અહીંયા સોસાયટીના જાગૃત લોકો પણ અહીંયા હાજર છે। એમણે અમને જાણ કરતા અમે તાત્કાલ પહોંચ્યા। અમારા સાથી મિત્ર પ્રફુલભાઈ રાછડિયા પણ અહીંયા આવ્યા છે અને જેમ કેપીભાઈએ કહ્યું કે અહીંયા જે આ જે લોખંડના પાટા મૂક્યા છે એ એટલા વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે કે આજની માટે આ ચોરી નથી। આમ આદમી પાર્ટી આજે આ ચોરી જે થાય છે એનો જે પર્દાફાશ કર્યો છે, અહીંયાના સ્થાનિક લોકોએ અમને ફોન કરીને બોલાવ્યા તો અમે એ કહેવા માંગીએ છીએ પહેલી ચોરી નથી। હમણાં મને એક અલ્ટ્રાટેકનું પણ એક સીલ મળ્યું હતું। ભાઈ આ તો રેલવે ટ્રેક છે, અહીંયા કેમ કોઈ સીલ હોવા જોઈએ? સીલ તો અહીંયા મારેલા હોય। ગાડી કોઈ સ્ટેશનથી ઉપડે, એ ચાહે સુરત ઊભી રહે, એ ચાહે વલસાડ ઊભી રહે, નવસારી ઊભી રહે, જ્યાં ઊભી રહે ત્યાં તો સીલ તો ત્યાં હોવા જોઈએ। અહીંયા વચ્ચે સીલનું શું કામ છે? પણ જે દરવાજા ઉપર સીલ મારેલા હોય એ સીલને કાપી નાખવામાં આવે અને આવી રીતે અનાજ બારોબાર ચોરી કરી લેવામાં આવે। હાલ તો આપ સુરત દ્વારા ગુડ્સ ટ્રેનમાંથી સરકારી અનાજ ચોરી થતી હોવાની ઘટનાનો પર્દાફાશ કર્યો અને આક્ષેપ કરાયો છે, ત્યારે મામલે રેલવે પોલીસ વિભાગ અને પુરવઠા વિભાગ શું પગલાં લે છે તે જોવું રહ્યું।